રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધના 17 દિવસ વીતી ગયા છે, પણ અત્યાર સુધીમાં ના તો યુદ્ધ વિરામના કોઈ સંકેત મળી રહ્યા છે કે ના રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ સમાધાનની આશા જોવા મળી રહી છે। પણ આ બધા વચ્ચે થયું છે એક મહા એલાન। નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। રશિયા હજી સુધી કીવ પર કબજો નથી કરી શક્યું અને યુક્રેનમાં તખ્તા પલટનું સપનું પણ રશિયાનું પૂરું નથી થયું। ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે આ યુદ્ધ હજી કેટલું લાંબુ ચાલશે અને જો યુદ્ધ વિરામ થાય છે તો પછી કેવી રીતે શક્ય છે? રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવ પર કબજો કરવા માટે ત્રણેય તરફથી ઘેરાબંધી કરી લીધી છે। ઉત્તરમાં ઇર્પિન, પશ્ચિમમાં બુચા, મારિયુપોલ અને પૂર્વમાં બ્રોવરીમાં રશિયન સેના સતત હુમલો કરી રહી છે। યુક્રેનની સેના પણ રશિયાના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે, જેનો પુરાવો આપી રહ્યા છે યુદ્ધભૂમિ યુક્રેનથી આવતા દ્રશ્યો। યુક્રેનના લડવૈયાઓએ કીવમાં ઘૂસવા માટે બેબાકડા બનેલ રશિયન સેનાના જવાનોના નાકમાં દમ કરીને રાખ્યો છે। કીવ આસપાસના વિસ્તારોમાં યુક્રેનના લડાકુઓ રશિયાના હુમલાના જડબાતોડ જવાબ આપી રહ્યા છે। એ વાત હકીકત છે કે રશિયન સેનાએ કીવની ઘેરાબંધી કરી લીધી છે, જેને યુક્રેનના લડાકુઓ ક્યાં સુધી રોકી શકશે એ કહેવું મુશ્કેલ છે। કીવ શહેર સુધી પહોંચતા તમામ રસ્તા પર આડશ ઊભી કરી દેવાઈ છે, જેના કારણે સરળતાથી રશિયન સેના કીવમાં ઘૂસી ન શકે। આ ઉપરાંત ચક્રવ્યૂહ પણ બનાવવામાં આવી રહ્યું છે, જેના પગલે રશિયન સેનાને પરત ફરવું પણ મુશ્કેલ બને। પુતિને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે યુક્રેન પર કબજો કરવા માટે આટલો લાંબો સમય સંઘર્ષ કરવો પડશે અને કદાચ પુતિનની આ જ બોખલાહટને રશિયન સેના યુક્રેનના શહેરો પર ઉતારી રહી છે, જ્યાં રશિયન સેનાના હુમલાઓએ ગતિ પકડી છે। યુક્રેન પર રશિયન સેનાના હુમલા બાદથી મહાસત્તા અમેરિકા યુક્રેનના સમર્થનમાં ઊભું થયું છે, રશિયા પર પ્રતિબંધો લગાવતું રહ્યું છે, યુક્રેનને સૈન્ય અને આર્થિક મદદ કરવાનું એલાન કરી ચૂક્યું છે। પરંતુ યુદ્ધમાં અમેરિકન સેના મોકલવાની વાત આવે ત્યારે બાઇડન દુનિયાને કહી ચૂક્યા છે કે તેઓ પોતાના જવાનોને નહીં મોકલે, પરંતુ હવે બાઇડનના તેવર બદલાઈ રહ્યા છે। આર્થિક પ્રતિબંધોની સાથે હવે બાઇડન રશિયાને ધમકી આપી રહ્યા છે કે નાટો દેશ પર હુમલો કરવાનું સપનું પણ જોયું તો દુનિયા ત્રીજું વિશ્વયુદ્ધ જોશે। We will make sure Ukraine has weapons to defend against an અમે ખાતરી આપીએ છીએ કે યુક્રેન પાસે રશિયા સામે લડવા માટે પૂરતા હથિયાર હોય। અમે યુક્રેનના લોકોની મદદ કરવા માટે પૈસા અને અનાજ પહોંચાડીશું। અમે યુક્રેનના શરણાર્થીઓનું સ્વાગત કરીશું। અમે યુરોપના સહયોગી દેશો સાથે ઊભા છીએ। અમે સીધો સંદેશ આપવા માંગીએ છીએ કે નાટોને તાકાતવર અને એકજૂથ રાખવા માટે નાટોની એક એક ઈંટ જમીનની રક્ષા કરીશું। અમે યુક્રેનમાં રશિયા સામે યુદ્ધ નહીં લડીએ। નાટો અને રશિયા વચ્ચે સીધું ઘર્ષણ થયું તો તેનો અર્થ વિશ્વયુદ્ધ છે, જેનાથી આપણે બધાએ બચવું જોઈએ। We will not fight a war against Russia in Ukraine. ત્રીજા વિશ્વયુદ્ધની ધમકીની સાથે જ મહાસત્તા અમેરિકાએ રશિયાને ફરી ધમકાવ્યું અને યુક્રેનની સાથે હોવાનો દિલાસો પણ આપ્યો। પરંતુ પીડિત દેશની સૈન્ય મદદની ગુહાર પર અમેરિકાએ અત્યાર સુધીમાં માત્ર ને માત્ર આર્થિક પ્રતિબંધો અને ધમકીથી જ કામ ચલાવ્યું। મહાસત્તાની સામે રશિયાએ પણ યુરોપિયન યુનિયન અને નાટો દેશોને ચેતવણી આપી છે કે યુદ્ધમાં યુક્રેનનો સાથ આપવાનું વિચારતા પહેલા પરિણામ ચૂકવવાની તૈયારી રાખજો।
પુતિન કહી ચૂક્યા છે કે યુક્રેનની મદદ કરનાર દેશોને તેનું પરિણામ ભોગવવું પડશે, જે ઇતિહાસ બની જશે. યુક્રેનના હમદર્દ બનવાની વાતો મહાસત્તા અમેરિકાથી લઈ યુરોપિયન યુનિયન અને નાટો દેશ કરી રહ્યા છે, પરંતુ યુદ્ધના મેદાનમાં એક પણ દેશ ઉતરવા તૈયાર નથી. રશિયાનો સાથ આપવા માટે હવે બેલારુસે તૈયારી બતાવી છે. યુદ્ધમાં રશિયાના સમર્થનમાં યુક્રેન પર હુમલો કરવા માટે બેલારુસની સેના તૈયાર છે. પુતિન અને બેલારુસના રાષ્ટ્રપતિની મુલાકાત બાદ દાવો કરાઈ રહ્યો છે કે બેલારુસ યુક્રેન પર વિનાશકારી હુમલા કરશે. પેન્ટાગન દાવો કરે છે કે અત્યાર સુધીના હુમલામાં બેલારુસનો સપોર્ટ હોય તેવા કોઈ સંકેત નથી મળ્યા. આ બધાની વચ્ચે યુદ્ધની આગમાં સળગતા યુક્રેન પર રાસાયણિક હુમલાની શક્યતા પણ વધી ગઈ છે. રશિયા યુક્રેનમાં કેમિકલ વોર માટે અમેરિકા પર આરોપ લગાવી રહ્યું છે. અત્યારે પણ બારૂદી જંગ ચાલી રહ્યો છે. રશિયા યુક્રેન વચ્ચે આરપારની ટક્કર છે. કીવનો કિલ્લો કબજે કરવા માટે હવે રશિયા નરસંહાર પર ઉતરી આવ્યું છે. એવી સ્થિતિમાં એ વિચાર પણ ડરાવી જાય છે કે કોઈ પણ રીતે જો કેમિકલ વોર શરૂ થયું તો તેનું પરિણામ કેટલું વિનાશકારી આવી શકે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. કેમિકલ વોરની આશંકા વચ્ચે રશિયાના આરોપનો જવાબ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને આપ્યો. બાઇડને સ્પષ્ટ ધમકી આપી છે કે રશિયાએ યુક્રેનમાં કેમિકલ યુદ્ધ છેડ્યું તો તેનું પરિણામ બહુ ભયાનક આવશે. President Biden, your White House has said that Russia may use chemical weapons or create a false flag operation to use them. What evidence have you seen showing that? And would the U.S. have a military response if Putin does launch a chemical weapons attack? I'm not going to speak about the intelligence, but Russia would pay a severe price if they use chemical. રાસાયણિક હથિયારોની આશંકા વચ્ચે રશિયાએ મોટો નિર્ણય કર્યો છે. પુતિને એ દસ્તાવેજો પર સહી કરી છે જેના આધારે 16,000 વિદેશી લડાકુને રશિયા યુક્રેનના યુદ્ધમાં ઉતારશે. એટલે કે યુક્રેનમાં તખ્તા પલટનું સપનું સાકાર કરવા માટે શક્તિશાળી પુતિન હવે બેલારુસ અને ભાડુતી લડાકુઓને યુદ્ધના મેદાનમાં ઉતારશે. તેમ છતાં રશિયા માટે કીવ પર કબજો કરવો સરળ નહીં રહે, કેમ કે નાટો દેશો પણ હવે એક્ટિવ થઈ ચૂક્યા છે અને પુતિનના ખૂની પ્લાનને નિષ્ફળ બનાવવાનો તખ્તો પણ તૈયાર કરી લીધો છે. અમેરિકા અથવા તો કહો કે નાટોએ પુતિનને પરાસ્ત કરવા માટે સમુદ્રથી લઈ આકાશ સુધી વ્યૂહરચના તૈયાર કરી છે. રશિયાને ચારે કોરથી ઘેરીને પ્રહાર કરવા માટે અમેરિકાએ પોતાના સૈનિકોને મેદાને ઉતાર્યા છે. જર્મનીમાં વોર એક્સરસાઇઝ શરૂ થઈ ગઈ છે. બ્રિટનના વર્દીધારી પણ પહોંચી ચૂક્યા છે. ફ્રાન્સ પોતાના વિમાનો ઉડાડી રહ્યું છે. પોલેન્ડ સતત એક્શન મોડમાં છે. હવે એક નજર એ હકીકત પર પણ કરી લઈએ કે કેવી રીતે નાટો દેશો રશિયા સામે યુદ્ધ માટે એક્ટિવ થઈ ગયા છે. કેવી રીતે અમેરિકા સંપૂર્ણ રીતે આક્રમક થઈ ગયું છે. અમેરિકાના 7,000 યોદ્ધા જર્મની પહોંચી ગયા છે, જે રશિયા સામે કોઈ પણ નાટો દેશોની મદદ કરશે. અમેરિકાના મહાવિનાશકારી બોમ્બર્સ B-52 એ ઉડાણ ભરી. બ્રિટન એરબેઝથી યુક્રેન બોર્ડર નજીક બોમ્બર્સની ગર્જના જોવા મળી. અમેરિકાએ યુરોપિયન દેશોને હથિયાર આપવાની જાહેરાત કરી.
નાટો દેશોએ પ્રથમ વખત પોતાની રિઝર્વ ફોર્સને તૈનાત કરી છે. નાટોના 30 દેશો મોટી સંખ્યામાં યુક્રેનને હથિયાર પહોંચાડી રહ્યા છે. નાટો દેશોના 40,000 સૈનિકો યુક્રેનની સરહદને અડીને આવેલા દેશ રોમાનિયામાં તૈનાત થઈ ચૂક્યા છે. રાફેલ સહિત 4 વિનાશકારી ફાઇટર જેટ્સને ફ્રાન્સે રોમાનિયાની ધરતી પર લેન્ડ કરાવ્યા છે. નાટો દેશોમાં અમેરિકાના 100 થી 150 જેટલા ન્યુક્લિયર વેપન તૈયાર છે. રશિયાને ઘૂંટણીએ પાડવા માટે અમેરિકા સહિત નાટો દેશોએ તૈયારીઓ આરંભી દીધી છે. નાટોએ પોતાના સિક્રેટ એરફિલ્ડ પણ એક્ટિવ કર્યા છે, જેના દ્વારા યુક્રેન સુધી હથિયાર પહોંચાડવામાં આવી રહ્યા છે. માત્ર જમીન જ નહીં, આકાશ જ નહીં, પરંતુ મહાસાગરમાં પણ પ્રલય લાવવાની તૈયારી થઈ ચૂકી છે. રશિયાને ઘેરવા માટે સમુદ્રમાં પણ તોફાન લાવવા માટે નાટો દેશ તૈયાર થયા છે. મહાયુદ્ધની વચ્ચે સમુદ્રમાં નાટો દેશોની વોર એક્સરસાઇઝ ચાલી રહી છે. યુદ્ધના આ કુરુક્ષેત્રમાં યુક્રેન સંકટમાં ફસાયું છે. રશિયા દુનિયાને આંખો દેખાડી રહ્યું છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશો પ્રતિબંધોના હથિયારથી રશિયા પર પ્રહાર કરી રહ્યા છે. પરંતુ શાંતિ કે સમાધાનની શક્યતા દૂર દૂર સુધી નથી દેખાઈ રહી. અન્ય શબ્દોમાં કહીએ તો રશિયા અને નાટો દેશોની તૈયારી અને પુતિન બાઇડનના તાજેતરના નિવેદન પરથી એ શક્યતા વધી જાય છે કે નાટો દેશો અને રશિયા વચ્ચે ગમે ત્યારે યુદ્ધના બ્યુગલ ફૂંકાઈ શકે છે, જે 21મી સદીમાં ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણીને સાબિત કરી શકે છે.